બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ખાણોદર ગામે બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ રબારી દ્વારા છેલ્લા 11 વર્ષથી શિવ ભક્ત અને પવિત્ર શ્રાવણ માસની પૂજા અર્ચના કરતા સમગ્ર ખાણોદર ગામના જાપા તોરણનો આમંત્રણ આપી સમગ્ર ગામના લોકો, આજુબાજુ ગામોના રાજકીય સામાજિક આગેવાનો, સરપંચો અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સાકર તુલા કાર્યક્રમ સાથે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની બાધા માનતા પૂર્ણ કરવા આજે ખાણોદર ગામે સમગ્ર ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાથે સન્માનિત કરી આજે ખાણોદર ગામે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની બાધા માનતા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં ઢીમા ગામથી પધારેલા પરમ પૂજ્ય ગાદીપતિ આચાર્ય તેમજ ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનો આજે ખાણોદર ગામે જાપા તોરણમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે હું છેલ્લા 11 વર્ષથી ભગવાન શ્રી ભોળાનાથની ઉપાસના અભિષેક વર્ષો સુધી સણાદર છેલ્લા 5-6 વર્ષથી ખાણોદરમાં 11 વર્ષ પૂર્ણ થતાં આ વખતે સમગ્ર ગામને ખાણોદરને ભોજન સમારંભ શિવપ્રસાદી તાલુકાના દરેક ગામના મિત્રો, સર્કલના સગા સંબંધીઓને પણ આપણે નિમંત્રણ આપ્યું. સૌ સાથે મળી ભગવાન શિવની ઉપાસના થાય, એનો પ્રસાદ સૌ લે, આ વિસ્તાર સુખમય બને, નિરોગી બને, આગળ વધે એ ઉદ્દેશથી આ સૌને ભેગા કર્યા હતા. આ પ્રસંગે ગેનીબેન આપણા લોકપ્રિય સાંસદ છે, જ્યારે તેઓ ટિકિટ માંગતા હતા એ પૂર્વે અમારા ઘરે આવ્યા હતા. એ વખતે પરિવાર સાથે બધી મુલાકાતથી 2-3 કલાક બેઠા. દરમિયાન મારા માતૃશ્રીએ પણ એમના હાથે વાત કરતાં એમની માનતા માની હતી કે આપ શ્રી જીતશો તો અમે ખાણોદર મંદિરે અમારી કુળદેવીએ વળ ભારોભાર ઝૂકીશું. જેની માનતા હતી આજે પૂરી કરી છે. બીજી રીતે શિવાબાની પણ એક જૂની માનતા હતી, એને પણ આજે પૂર્ણ કરીએ છીએ. સૌને ભેગા કરી અને સારા કાર્ય, સારા ઉદ્દેશથી ગામ અને સૌ મિત્રોને આજે એકઠા કર્યા છે અને સમૂહ ભોજન લીધું.